રેકોર્ડિંગ ઓન કરી દીધું છે. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપં કદા મह्यं દદાતિ स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवानं च श्रीरूपं साग्रजातं सागण रघुनाथन्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगण ललिता श्रीविशाखान्विताश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे राम राम हरे हरे हरे. राम राम। शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण सर्वे ने. हरे कृष्ण प्रभुजी धन्यवाद। हरे 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 कृष्ण कृष्ण कृपयाम प्रभु जी हरे दंडवत कृष्ण प्रणाम. हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम। दंडवत प्रणाम प्रभु जी. हरे कृष्ण प्रभु जी दौड़त प्रणाम। दंडवत प्रणाम प्रभु जी. रतिलाल प्रभु जी. कीर्तिमान प्रभु जी आपने भी कोष्ठ बनावी दઉં છું. हरे कृष्ण प्रभु जी। दंडवत प्रणाम. हरे कृष्ण महेश प्रभु जी. हरे कृष्ण બંકિમ પ્રભુ जी. તો ગઈકાલે આપણે 13મો અને 14મો અધ્યાય લીધેલો છે. ગઈકાલે અને પરમ દિવસે શનિવાર અને રવિવારે કીર્તિમાં પ્રભુજીએ ક્લાસ લીધેલો છે. 13મો અધ્યાય પ્રકૃતિ પુરુષ અને ચેતના અને 14મો અધ્યાય ગુણત્રય વિભાગ યોગ. હવે આપણે કહી શકીએ કે 18 અધ્યાયના છેલ્લા જે 6 અધ્યાય જે છે, એટલે કે 6 અધ્યાયના જો 3 પાર્ટમાં વિભાજિત કરીએ તો પહેલા 6 અધ્યાયમાં જેમાં ભગવાન આપણને કર્મયોગ વિશે વધારે પ્રભુત્વ આપીને સમજાવે છે. વચ્ચેના 6 અધ્યાયમાં ભગવાન આપણને પોતાના જ્ઞાનની સાથે સાથે ભક્ત અને ભક્તિ વિશે આપણને બહુ સરસ જ્ઞાન આપે છે. અને છેલ્લા અધ્યાય 6 અધ્યાય જે છે એના સંદર્ભમાં આપણે કહી શકીએ કે ભગવાન આપણને જ્ઞાન યોગ આપે છે. જ્ઞાન યોગ શેના માટે? કારણ કે આપણે બધા અત્યારે સમજી ગયા છીએ 1 થી લઈને 12મા અધ્યાય સુધીમાં કે ભાઈ આપણા ઓળખાણ શું છે, તો કે ભાઈ આપણે ભગવાનના અંશ તરીકે છીએ. આપણે ક્યાંથી આવેલા છે, કોના અંશ છે, એ ભગવાન આપણને સમજાવે છે 7મા અધ્યાયમાં. 8મા અધ્યાયમાં ભગવાન આપણને એ કહે છે કે ભાઈ આપણે ક્યાં જવાનું છે. ભગવાનના ધામમાં જવાનું છે કે જ્યાંથી ગયા પછી ફરીથી પાછું આવવું ન પડે. 8મા અધ્યાયના 20મા શ્લોકમાં ભગવાન કહે છે. અને આપણે બધા અત્યારે અટકાયેલા છીએ, આ બધા આપણે ફસાયેલા છે શેમાં? તો કે ભાઈ આ ભૌતિક દુનિયામાં. તો આ બધી ભૌતિક દુનિયાનું અથવા તો ત્રિગુણી માયા વિશેનું પછી આપણને શ્રદ્ધા ત્રિવિભાગીઓ 17મા અધ્યાયમાં અને આ ભૌતિક દુનિયામાં કલયુગમાં આપણે બધા અસુરોનો કેવી રીતે સામનો કરવો, આ બધું જ્ઞાન ભગવાન આપણને 13 થી લઈને 18મા અધ્યાયમાં અલગ અલગ અધ્યાયમાં આપે છે. તો એ સંદર્ભમાં આપણે સમજીએ કે ભાઈ છેલ્લા 6 અધ્યાય જે છે પ્રેક્ટિકલ જ્ઞાન તરીકે છે આપણે. કારણ કે આપણે આ ભૌતિક દુનિયામાંથી બહાર નીકળવાનું છે. આપણે આ ભવસાગરને પાર કરવાનો છે. હવે બહુ જીવી લીધું, બહુ માણી લીધું, બહુ ભોગવી લીધું, બહુ ઈચ્છાઓ કેળવી લીધી. હવે જ્યારે સાચું જ્ઞાન આપણને પ્રાપ્ત થયેલું છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિશેનું આપણને જ્ઞાન પ્રાપ્ત થયેલું છે, એની સાથે સંબંધ આપણે જાણી ગયા છે અને સમજી ગયા છે કે ભાઈ એના ધામમાં પહોંચીને જ આપણને સુખ શાંતિ મળવાની છે. એના વગર આપણને કોઈ છુટકારો નથી. ક્યાં સુધી આપણે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં ફસાયેલા રહેશું? કરોડો વર્ષો વયા ગયા અને ક્યાં સુધી હજી આમાં ભટકતા રહેશું? તો આપણને આજે અમૂલ્ય જીવન મળેલું છે મનુષ્ય જીવનનો, સુકામે એનું જ્ઞાન પ્રાપ્ત કરીને સાર્થક ઉપયોગ ન કરીએ અને સુકામે આપણે હવે ભગવાનના ધામમાં પહોંચવા માટેની તાલાવેલી ભગવાન પાસે વ્યક્ત ન કરીએ અને એવી રસમય ભક્તિમાં આપણે સુકામે પ્રવૃત્ત ન થઈએ. એટલા માટે ભગવાન આપણને આ 15મા અધ્યાયમાં પુરુષોત્તમ યોગ જેનું નામ છે, આ અધ્યાયમાં ભગવાન આપણને પોતાના વિશેનું આપણને જ્ઞાન આપે છે. સાથે સાથે ભગવાન આપણને સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ભાઈ આ બધું છોડ હવે અને હવે મારા ધામમાં પાછું આવ તમારે. અને આપણે કનેક્ટિંગ લિંક તરીકે જોઈએ તો ભગવાન આપણને જ્યારે 14મા અધ્યાયના 27મા શ્લોકમાં કહે છે અને હું જે નિરાકાર બ્રહ્મનો આશ્રય છું. એટલે કે શક્તિની પાછળ શક્તિમાન રહેલા છે. આપણે જેમ કે માની લો ઘરમાં લાઇટ હોય, તમારે આપણે સ્વિચ ચાલુ કરીએ અને લાઇટ જલે અથવા પંખો ચાલે તો આપણે શું કહીએ છીએ? જુઓ લાઇટ આવી ગઈ અથવા પંખો શરૂ થઈ ગયો. અથવા તો એનો જે સ્ત્રોત જે છે એ ક્યાં છે સ્ત્રોત? તો કે આપણે જે સ્વિચ ચાલુ કરી એમાં એનો સ્ત્રોત રહેલો છે.
નહીં કે ભાઈ જે આપણને ટ્યુબલાઇટ અથવા જે પંખો આપણને હવા આપે છે એ જ આપણો એકમાત્ર સ્ત્રોત છે તમારે. પણ એનો સાચો સ્ત્રોત શું છે? ઓલા સ્વિચમાં હોય છે તમારે. અને હજી એની પાછળ જાઓ તો એની એક મેઇન સ્વિચ હોય. એની મેઇન સ્વિચની પાછળ આખા બિલ્ડિંગ અથવા આખા ટાવરની એક મેઇન સ્વિચ હોય. એની પાછળ હજી ક્યાં હોય તો કે ભાઈ ટ્રાન્સફોર્મર હોય. એક ટ્રાન્સફોર્મરની પાછળ તમે જાઓ તો કે ભાઈ એક મોટો ટાવર હોય, એમાં હોય તમારે. એટલે કે બધા કારણોની પાછળ તમે કારણ ગોતો ને તો આપણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ દેખાય. તો અહીંયા ભગવાન આપણને એ જ કહે છે કે ઘણા લોકો જે નિરાકાર નિર્વિશેષ રૂપે ભગવાનને માને છે કે ભાઈ શક્તિ અને ઉર્જા જે છે એ જ પૂર્ણ છે તમારે, અને આપણે એ પૂર્ણમાં એકાકાર અથવા તો વિલીન થઈ જવાનું છે. તો ભગવાન અહીંયા આપણને પોતાની ઓળખાણના સંદર્ભમાં કહે છે કે ભાઈ એની પાછળનો સ્ત્રોત જે છે અથવા તો એ શક્તિની પાછળ શક્તિમાન તરીકે હું રહેલો છું. એ ભગવાન આપણને આ 15મા અધ્યાયમાં બતાવે છે. અને સાથે સાથે આપણે આ મનુષ્ય જીવનનો આપણને લક્ષ્ય પણ ભગવાન બહુ સ્પષ્ટ શબ્દોમાં બતાવે છે. તો અહીંયા જે ભગવાન કહે છે ને કે નિરાકાર બ્રહ્મનો આશ્રય છું, જે અમર્ત્ય એટલે કે જેનું ક્યારે મૃત્યુ નથી, અવિનાશી એટલે જ્યારે જેનો કોઈ દી વિનાશ નથી, તથા શાશ્વત એટલે કે પરમાનન્ટ છે. તો આજના સંદર્ભમાં ભગવાન આપણને પોતાના વિશેનું જ્ઞાન આપણને આપે છે. કેવી રીતે આપણા હૃદયમાં રહીને ભગવાન આપણી બધી ક્રિયાઓને નિયંત્રણ કરે છે, આ સૃષ્ટિનું નિયંત્રણ કરે છે, બધા ગ્રહોનું નિયંત્રણ કરે છે. એ પણ ભગવાન આપણને સંક્ષિપ્તમાં અધ્યાયમાં બતાવે છે. થોડું ઘણું ભગવાન આપણે 9મા અધ્યાયમાં પણ બતાવેલું હતું. અને પછી ભગવાન શું કહે છે? ચરમ સુખનું સ્વાભાવિક પદ છે. એટલે કે ચરમ સુખ કયું શું? તો કે ભાઈ ભગવાનના ધામમાં પહોંચી ગયા પછી સાચું સુખ, શાંતિ અને આપણને આનંદ મળવાનો છે. શાંતિ ત્યાં સુધી આપણને મળવાનું નથી. તો એ જ ભગવાન આપણને શરૂઆતમાં પહેલા એ બતાવે છે. પછી કેવી રીતે આપણા હૃદયમાં રહીને ભગવાન આપણા બધાનું નિયંત્રણ કરે છે એ ભગવાન આપણને આ અધ્યાયમાં બતાવે છે. પુરુષોત્તમ યોગ આપણે કહી શકીએ કે આ 15મો અધ્યાય છે જે બહુ જ નાનો અધ્યાય છે. ફક્ત 20 શ્લોક જ છે. જેમ 12મો અધ્યાય આપણે ભક્તિ યોગ કવર કરેલો હતો, એમાં 20 શ્લોક હતા. એવી રીતે આ પુરુષોત્તમ યોગ 15મા અધ્યાયમાં પણ ફક્ત 20 શ્લોક છે. આપણે પણ બહુ જ મહત્વના શ્લોક છે અને બહુ સ્ટ્રેટ ફોરવર્ડ શ્લોક છે. અને ભગવાને બહુ સ્પષ્ટ શબ્દોમાં આ બધા શ્લોકોમાં આપણને ઘણી બધી મોટી મોટી ચીજ બહુ નાના શબ્દોમાં અને ઓછા શબ્દોમાં બધી વર્ણવી દીધેલી છે. તો અર્જુનના કોઈ પ્રશ્ન દ્વારા અધ્યાય નથી શરૂ થતો, પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા એમ કહેવાય છે. આના દ્વારા ભગવાન આપણને શું કહે છે? કે આપણને ઇમેજિન કરવાનું છે અથવા તો કલ્પના કરવાનું છે. શેના તરફ કલ્પના કરવાનું છે અથવા તો શું ઇમેજિન કરવાનું છે? તો કે એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે. અશ્વત્થ વૃક્ષ એટલે કે ભાઈ બનિયાન ટ્રી આપણે કહી શકીએ. એના સંદર્ભમાં ભગવાન કહે છે શાશ્વત. હવે શાશ્વત અશ્વત્થ વૃક્ષ જે છે એ આપણે શેના તરફ ભગવાન નિર્દેશ કરે છે? તો કે આ ભૌતિક દુનિયા પ્રત્યે નિર્દેશ કરે છે. અને એને ભગવાન શાશ્વત શું કામ વર્ણવે છે? કારણ કે આ બધું તો એક દિવસ સમાપ્ત થવાનું છે. તો પછી શું કામ એને ભગવાન શાશ્વત કહે છે? તો આ જે આખી ક્રિયા છે ને, કે પેલા સૃષ્ટિનું સર્જન કરવું, પછી એના ધારણ કરતા, પોષણ કરતા, પાલન કરતા છે, અને પછી પાછો એનો વિનાશ થાય છે, અને વિનાશ થયા પછી પાછું પુનઃ સર્જન થાય છે. તો એ જે પ્રક્રિયા જે છે ને, અથવા એ જે ચક્ર છે ને, એ શાશ્વત છે. એ ક્યારેય પૂરું નથી થવાનું, એ ક્યારેય રોકાવાનું નથી. આ સૃષ્ટિનો ક્યારથી શરૂઆત થઈ કોઈ આપણને કાઢી ન શકે કે આ દિવસ અને આ તારીખથી સૌથી પહેલા સૃષ્ટિની શરૂઆત થઈ. ખોટી આપણે કહીએ ને ઓલી બિગ બેંગ થિયોરી ને બધું જે છે એના સંદર્ભમાં આપણને સમજાવવામાં આવે છે કે કેવી રીતે એક મોટો ધડાકો થયો ને એમાંથી કેવી રીતે આ પૃથ્વીનું સર્જન થયું તમારે. બાકી કોઈ ધડાકામાંથી કોઈ સર્જન ન થાય. ધડાકામાંથી હંમેશા નાશ જ થાય તમારે. અને ધડાકો પણ પાછો કર્યો કોણે? તમારે. એની પાછળ કઈ શક્તિ રહેલી છે? તો આ બધું કોઈ આપણને કે કાલ્પનિક છે, બધું આપણને કોઈ બતાવી નથી શકતું. એટલા માટે ભગવાન આપણને અશ્વત્થ વૃક્ષ જે છે ને શાશ્વત એવી રીતે વર્ણવે છે કે આ બધી પ્રક્રિયા કોણ કંટ્રોલ કરે છે? જે ભગવાને આપણને 9મા અધ્યાયમાં બતાવ્યું હતું કે ભાઈ મારી ઈચ્છા પ્રમાણે જ આ સૃષ્ટિનું સર્જન થાય છે, અને મારી ઈચ્છા પ્રમાણે જ વિનાશ થાય છે. અને એ ચક્ર કન્ટિન્યુઅસલી ચાલતું જ રહેવાનું છે. ચોથા અધ્યાયમાં આપણે જાણ્યું હતું કે ભાઈ આવા કેટલાય યુગો આવીને વયા ગયા તમારે, કેટલાય બ્રહ્માજી પણ આવીને વયા ગયા તમારે, અને એ કન્ટિન્યુઅસલી ચાલતું જ રહેવાનું છે. એટલા માટે ભગવાન એને શાશ્વત કહે છે. અને હવે જે વૃક્ષની આપણને ભગવાન કલ્પના કરવાનું કહે છે અશ્વત્થ વૃક્ષની, તો એના સંદર્ભમાં ભગવાન બતાવે છે કે જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે. નોર્મલી આવું વૃક્ષ આપણે કોઈએ જોયું ન હોય તમારે. એટલા જ માટે તો ભગવાન એ શરૂઆતમાં શું કહે છે? એમ કહેવાય છે, એટલે તે કલ્પના કરવાનું કહે છે કે જેના મૂળિયા ઉપરની તરફ છે અને એની શાખાઓ નીચેની તરફ છે. નોર્મલી બધા વૃક્ષની મૂળિયા ક્યાં હોય? તો કે ભાઈ નીચેની તરફ અથવા તો જમીનની અંદર હોય તમારે. અને ઉપરના ભાગમાં શું હોય? એનું થડ હોય, એની શાખા હોય, એની ડાળીઓ હોય, એના પાંદડા હોય, ફૂલ હોય, ફળ હોય, માંજર હોય, બધું હોય તમારે ઉપરની તરફ હોય. પણ અહીંયા જે ભગવાન આપણને કલ્પના કરવાનું કહે છે, આવું ઉલટું વૃક્ષ આપણને કલ્પના કરવાનું કહે છે. અને તેના પાંદડા
ભગવાન શેની સાથે કમ્પેર કરે છે? તો કે વેદ મંત્રો સાથે. શું કામે? તો કે ભાઈ આપણા જે વેદો જે છે એમાં અસંખ્ય શ્લોકો છે, આપણે ક્યારેય ગણી પણ ન શકીએ. સૌથી પહેલા તો આપણે બધા વેદો જોયા જ નહીં હશે. 4 વેદો જે આપણે છે, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ, આપણે 4 વેદોને ફિઝિકલ એક્ઝિસ્ટન્સ આપણા હાથમાં રહીને આપણા અત્યારે જેટલા પાર્ટિસિપન્ટ હાજર છે એમાંથી કદાચ કોઈ કે જોયેલા હોય તો પ્લીઝ પોતાનો હેન્ડ રેઝ કરો. મેં તો સાચું કહું તો ભાઈ 4 વેદોને આપણે હાથમાં લઈને મેં મારા જોયા બી નથી. તમારે ખાલી એના ફોટા જ જોયા છે મેં. આપણામાંથી કોઈએ કે 4 વેદોને પોતાના હાથમાં લઈને જોયેલા હોય? વાંચવાની વાત નથી કરતો, ખાલી જોવાની જ વાત કરું છું. પોતાના હાથમાં લઈને જોયા હોય, બોલો છે કોઈ એવા તમારે? આપણા જેટલા પાર્ટિસિપન્ટ અત્યારે પ્રેઝન્ટ છે એમાંથી કોઈએ? અને ઇનફેક્ટ કહું ને તો મેં એક વેદ પણ નથી જોયું. 4 વેદોની તો વાત દૂર રહી, મેં એક વેદ પણ મારા હાથમાં લઈને મેં નથી જોયું તમારે. તો આપણા જે વેદ શાસ્ત્ર જે છે બધા એમાં અસંખ્ય મંત્રો આવેલા છે. આવું જે કોઈ મોટું વૃક્ષ હોય ને એમાં પણ છે ને પાંદડા આપણે ગણી ન શકીએ. ઇવન આપણા ઘરની અંદર એક નાનકડો તુલસીનો છોડ હોય ને તમારે, એમાં પણ કેટલા પાંદડા છે ને એ પણ આપણે ગણી ન શકતા હોઈએ તમારે. આપણા જે શાસ્ત્રોમાં બધા જે વેદો ને બધા જે છે એમાં તો અસંખ્ય શ્લોકો છે, બધું રહેલું છે. એના ભગવાન એને વેદ મંત્રોની સાથે કમ્પેર કરે છે. અને હજી આગળ વધતા ભગવાન શું કહે છે કે જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. તો આ કયા વૃક્ષને જાણવાનું ભગવાન કહે છે? કે બી આ સૃષ્ટિમાં અત્યારે આ ભૌતિક દુનિયામાં જે આપણે વૃક્ષ રૂપી જે આપણે જેના ડાળખીઓમાં આપણે બધા જે વાંદરાની જેમ એને કુદાકા મારતા રહીએ છીએ એક જગ્યાથી બીજાથી પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. તો એના સંદર્ભમાં ભગવાન કહે છે કે ભાઈ આ વેદોનો જ્ઞાતા થઈ જાય કે જે આ વૃક્ષને જાણી લે છે તમારે. હવે આના સંદર્ભમાં સૌથી પહેલા તો આપણે જોઈએ કે ભગવાન અહીંયા જે આપણને કલ્પના કરવાની કીધી ને એવું વૃક્ષ આપણને કેવી રીતે જોવા મળે અથવા તો કેવી રીતે આપણે અનુભવી શકીએ, બંને રીતે સમજીએ આપણે. સૌથી પહેલા તો શું છે, આવું વૃક્ષ આપણે ક્યાં જોઈ શકીએ? તો કે ભાઈ એના પ્રતિબિંબના રૂપમાં આપણે જોઈ શકીએ. માની લ્યો કોઈ પાણીનો સમૂહ હોય તમારે, સ્વચ્છ અને ચોખ્ખું પાણી હોય અને એ પાણીના સમૂહના કિનારે કોઈ એવું વૃક્ષ હોય તમારે, એ વૃક્ષના નીચે આપણે ઉભેલા હોઈએ અને એ વૃક્ષનું જો પ્રતિબિંબ પડતું હોય પાણીમાં તો આપણને વૃક્ષ આખું ઉલટું દેખાય અથવા તો ઇન્વર્ટેડ ઇમેજ જેને કહીએ આપણે. આખું ઉલટું રીતે આપણને એમાં દેખાય નહીં. આપણે જો પોતે ઊભા હોઈએ આપણી પણ પ્રતિબિંબ જે છે એમાં ઉલટું જ પડતું હોય તમારે. તો આવું વૃક્ષ આપણને દેખાય. હવે હું બીજું કહીશ કે આપણે બધાએ છે ને આમ અનુભવેલું છે તમારે. કેવી રીતે અનુભવેલું છે તમે કહો મને, કોણ કહેશે મને? ચોખ્ખું પાણી. તો ચાલો એવી રીતે મેં કીધું બરાબર, એ રીતે તો જેને અનુભવેલું એ બરાબર છે, પણ બીજી રીતે હું કહું છું કે આપણે બધા ચીજે આ બધું આ ચીજ અનુભવેલું છે તમારે. ઝાડ પર ઊંધા લટકાઈ. માતાજી તમે લટકેલા છો કોઈ દી ઝાડ ઉપર ઊંધેલા? ના, પણ એ રમતમાં આપણે ક્યારેક પલંગમાં ને એમાં ઊંધા હોઈએ, સુતા હોઈએ કે. હું તમને હકીકતમાં કહું છું કે આપણે બધાએ આનો અનુભવ કરેલો છે. બોલો, ઝાડ ઉપર ઊંધા લટકેલા સિવાય પણ. ઊંધા લટકેલા હોય ને એવા ધમપછાડા કર્યા તો બહુ જ સારું તમારે, પણ એના સિવાય પણ આપણે બધા એનો અનુભવ કરેલો છે. માતાના ગર્ભમાં. માતાના ગર્ભમાં, ઓકે. પણ ત્યારે તો માતાની ગર્ભની અંદર જ હોઈએ આપણે. તમારે બહાર આવીને કેવી રીતે અનુભવ કર્યો એનો? તમે એકદમ પોઈન્ટ ઉપર છો, જરાક આગળ વધો હજી અક્ષય પ્રભુજી. મહેશ પ્રભુજી, અર્ચના માતાજી, બંકિમ પ્રભુજી, રેખા માતાજી, આપણે બધા અનુભવ કરેલો છે. આપણે જન્મીએ ત્યારે ડોક્ટર કરે પ્રભુજી ઉલટા. આપણે જયારે બહાર આવ્યા તમારે, હા બસ એકદમ બરોબર. ઊંધા કરીને મારે ને 2-4 ટપલા. આપણે બધા એકદમ બરોબર છે. જો બધાને યાદ આવી ગયું ને હવે, તો આપણે બધાએ છે ને આનો અનુભવ કરેલો છે. આપણે જો સાયન્સના હિસાબે જોઈએ ને તો 95 થી 99% લોકો છે ને બધા માતાના ગર્ભમાંથી બહાર આવે ને તો પેલા માથું બહાર આવે, પછી આસ્તે આસ્તે પગ ને બધું બહાર આવે તમારે, અને પછી ડોક્ટર શું કરે, આપણને ઊંધા પગથી તમારે લટકાવે તમારે, અને પછી જેમ રેખા માતાજી બધા કીધું ને આપણને લપડાક મારે ને ઓલું મારે તમારે, કે જેથી કરીને આપણે રોઈએ તમારે. આપણે બધા અનુભવેલું છે કે નહીં? બોલો, હું ખોટો હતો તમારે? હા પ્રભુજી બધાએ બસ, કરેલું અનુભવ. ઝાડમાં ઊંધા લટકવાની તો વાત જ દૂર રહી. મેં તો એવો અનુભવ, એવા ધમપછાડા મેં નથી કર્યા. એવો ઝાડ ઉપર ઊંધો લટકો હતો તમારે, પણ આવો અનુભવ તો છે ને આપણે બધાએ કરેલો છે તમારે. આપણે બધા ઊંધા માથે જ છે ને અહીંયા આવેલા છીએ.
અને જેમ ભગવાને આપણને પહેલા શ્લોકમાં કીધું ને કે આ વૃક્ષના મૂળિયા ઉપર છે, તો આપણા પણ મૂળિયા છે ને ઉપર જ છે તમારે. આપણે ભગવાનની સાથે પોતાના ધામમાં આપણે બંધાયેલા છીએ એનાથી. તો આ રીતે મેં આ આપણે ફોટામાં બતાવ્યું છે એમ બસ મેં અનુભવ કર્યો છે ઝાડ ઉપર લટકીને. નાની હતી ત્યારે. બરાબર. ઓકે માતાજી, સરસ. આ તમારો તો બીજો અનુભવ કહી શકીએ આપણે. પહેલો અનુભવ તો જ્યારે આપણે બધા ગર્ભમાંથી બહાર આવીએ ત્યારે આપણો બધાનો અનુભવ છે ને, આવા ધમપછાડા કહી રહ્યા તો આપણો બીજો અનુભવ છે તમારે. એનીવે, તો આ રીતે આપણે સમજી શકીએ કે ભાઈ જે ભગવાન આપણને કલ્પના કરવાનું છે અને કેવી રીતે આપણે જોઈ શકીએ અને કેવી રીતે આપણે અનુભવેલું છે. અને હકીકતમાં જેમ ભગવાન કહે છે ને, આપણી પણ અવસ્થા એવી જ છે. આપણે બધા અહીંયા ઊંધા માથે આવેલા છીએ અને આપણા મૂળિયા બધાના ઉપર છે તમારે. હવે જેમ ભગવાન આપણને કહે છે ને કે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી, તો અહીંયા વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ વિશે સંદર્ભમાં ભગવાન શું કહેવા માંગે છે કે ભાઈ આ જગત જે છે, જ્યારથી આપણે આવ્યા ત્યારથી આપણે રોવાથી શરૂઆત કરી છે તમારે. તેમ જ એ જ એનું વાસ્તવિક સ્વરૂપ છે. કારણ કે આ દુઃખાલયમાં શાશ્વતમ છે, ભગવાન આપણને 8મા અધ્યાયમાં કહી દીધું તમારે. પણ પછી શું થાય છે? આપણે તો બધું ભૂલી ગયા ને તમારે. પછી તો આપણે અહીંયા આવીને માણવા માંડીએ છીએ. જરા કંઈક આપણને પોતાની ઈચ્છા પ્રમાણે મળે એટલે આપણે કેવા ખુશ થઈએ છીએ. હા, આ સુખ છે તમારે, આ જ આનંદ છે તમારે, અહીંયા શાંતિ છે તમારે. પછી તો વાસ્તવિક બધું ભૂલી જ જઈએ છીએ તમારે. અને આ જગતને જ આપણે એ પ્રમાણે સાચું માની લઈએ છીએ ને એ પ્રમાણે આપણે આપણું જીવન જીવીએ છીએ તમારે. એટલા માટે ભગવાન કહે છે કે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપ, આ જે વૃક્ષ જે છે એટલે કે આ ભૌતિક દુનિયા જે છે તમારે, એને જેમાં આપણે ઊંધેમાંથી અહીંયા આવેલા છીએ તમારે આપણે, અને આપણે ભગવાનની સાથે ઉપરથી આપણે બંધાયેલા છીએ તમારે. અહીંયા આવીને પછી બધું ભૂલી જઈએ છીએ અને વાસ્તવિક જે આપણું જે છે ભગવાનની સાથેનું જે બંધારણ છે એ પણ આપણે ભૂલી જઈએ છીએ તમારે. એટલા માટે ભગવાન આપણને કહે છે કે આની વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી જ નથી. આપણે આપણું પોતાનું વાસ્તવિક સ્વરૂપ કે ભગવાનના અંશ તરીકે આપણે આત્મા છીએ બધું ભૂલી જઈએ છીએ અને આપણે ખાલી આ દેહને જ એટલું બધું ઇમ્પોર્ટન્સ આપીએ છીએ અને દેહના સંદર્ભમાં જ આપણે બધું માણવા અને ભોગવવા અને બધું પ્રાપ્ત કરવામાં લાગી જઈએ છીએ તમારે. અને બધું આપણે સંપૂર્ણ રીતે ભૂલી જઈએ છીએ. તો પછી એની અનુભૂતિ કરવાની તો વાત જ બહુ છેટી રહી તમારે. તો એ રીતે ભગવાન આપણને કહે છે કે ભાઈ આ રીતે જગતમાં કરી શકાતી નથી. કોઈ પણ એ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે. હવે આને બે સંદર્ભમાં આપણે સમજી શકીએ. સૌથી પહેલા તો આ જગત જેમ પહેલા કીધું ને કે ભાઈ ક્યારે અસ્તિત્વમાં એવું કોઈ આનો કોઈ તારીખ અને સમય નક્કી કરેલું નથી, અને ક્યારે અંત થવાનો છે એ પણ કોઈ કહેવાનું નથી, કારણ કે એનું થવાનું જ નથી તમારે. કે ભગવાને શું કીધું, આ શાશ્વત ચક્ર જે છે ચાલે જ રાખવાનું છે આપણે. અને બીજું જો આપણાના સંદર્ભમાં આપણે જોઈએ ને તો આપણો આદિ ક્યાં છે કે ભાઈ આપણો પુનર્જન્મ ક્યાં હતો અને આપણે આત્મા કેટલા કરોડોને જન્મોથી બધાની ફસાયેલી છે, કેવા કેવા શરીરોમાંથી પ્રાપ્ત થયેલી છે, એ બધું આપણે જાણતા નથી. અને આપણો મધ્ય એટલે કે ભાઈ માની લો આ શરીર ક્યાં સુધી ટકવાનું છે એ પણ આપણને ખબર નથી. અને જ્યારે આપણે આ શરીરનો અંત થશે ત્યારે પાછું આપણને કેવા પ્રકારનું શરીર મળશે અને કયા લોકમાં જાશું ને કેવી આપણી ગતિ થશે એ પણ આપણે જાણતા નથી. આ બંને રીતે ભગવાન આપણને સમજાવવા માંગે છે. એટલા માટે ભગવાન કહે છે કે કોઈ પણ એ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે. ચાલો, બરાબર છે, પણ હવે કરવાનું શું છે એ તો ભગવાન આપણને એકદમ સ્પષ્ટ રૂપમાં બતાવે છે અહીંયા. તો ભગવાન હવે આપણને આગળ વધતા કહે છે, પરંતુ મનુષ્ય સુદર મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્રોના દ્રઢ વડે નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. એટલે કે ભાઈ અલ્ટિમેટલી આપણે આ વૃક્ષમાંથી પાર થવાનું છે તમારે. આપણે આ વૃક્ષને કાપી નાખવાનું છે. વૃક્ષને કાપવાનો મતલબ શું છે? આપણી ઈચ્છાઓ પર સંયમ મેળવીને આપણે એનાથી આપણે દૂર થવાનું છે તમારે. અને સાચો જે આપણે ભગવાનની સાથે સંબંધ છે એ સંબંધ પ્રાપ્ત કરવા માટે ફરીથી આપણે એમાં પોતે પ્રવૃત્ત થવાનું છે. એટલે કે આ આસ્તે આસ્તે આ સંસારને વૃક્ષ પ્રત્યે અથવા તો દુનિયાદારી પ્રત્યે આપણે વિરક્તિના શસ્ત્ર વડે આપણે એને દૂર કરવાનું છે, હટાવવાનું છે, કાપવાનું છે, વોટ એવર ઇટ ઇઝ, જે તમે સમજો એ પ્રમાણે. અને સેના પ્રત્યે આપણે આગળ વધવાનું છે, સેના તરફ આપણે આગળ વધવા માટે કૂચ કરવાની છે અથવા તો સેના સાથે આપણો સંબંધ બાંધવાનો છે. તો એ ભગવાન કહે છે ત્યાર પછી તેણે એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછા આવવાનું રહે નહીં. અને આ ભગવાને આપણને શું કીધું? તો 8મા અધ્યાયમાં કીધેલું હતું ને કે આ બધા લોકની ઉપર એક મારું ધામ એવું છે કે જ્યાં વ્યક્તિ જ્યારે ગયા પહોંચ્યા પછી ફરીથી પાછો આવતો નથી. તો એ જ ભગવાન એ આપણને ફરીથી રિપીટ કરે છે. એટલે કહે છે કે ત્યાં તેણે પૂર્ણ પુરુષોત્તમનું શરણ લેવું જોઈએ. એટલે કે ત્યાં જઈને આપણે શું છે
ભગવાનની શરણાગતિ લઈને ભગવાનની એનો સાનિધ્ય પ્રાપ્ત કરીને ભગવાનની સેવા અને ભક્તિમાં લાગી જવાનું છે, કે જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે. એટલે કે જેમ કીધું ને, આ સૃષ્ટિનું સર્જન, પછી પાલન કરતા, વિનાશ કરતા, ફરીથી પુનઃ સર્જન, બધું કરવાનું કોણ કરે છે? તો કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કરે છે. તો એ જ ભગવાન કહે છે કે જેમનાથી, એટલે કે એનાથી જ અનાદિકાળથી ચાલી રાખવાનું છે, અને શાશ્વત ચક્ર જે છે કન્ટિન્યુઅસલી ચાલતું જ રહેવાનું છે, અને એનો વિસ્તાર પણ થાય છે. આપણે લોકો જોઈએ છીએ ને કેટલી બધી પ્રગતિ કરેલી છે. અત્યારના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો આપણે સાયન્સના જો કહીએ તો અત્યારે સાયન્સ અને ટેકનોલોજીનો યુગ કહેવાય છે તમારે. આ બધો સાયન્સ અને ટેકનોલોજીના સંદર્ભમાં જે બધો કે ને કે નવા નવા આવિષ્કાર થયા છે, નવા નવા બધા પ્રયોગો થયા છે, નવા નવા સંશોધન થયા છે, એને ભગવાન ખાલી એક વિસ્તારના રૂપમાં આપણને કહે છે. આ બધું કોના દ્વારા થયેલું છે? તો કે ભગવાન દ્વારા જ થયેલું છે ને. ભગવાને જ આ બધી ચીજનો વિસ્તાર કરેલો છે. જેમ ભગવાને આપણને કીધું હતું ને 9મા અધ્યાયમાં, કે આ પ્રકૃતિ જે છે કન્ટિન્યુઅસલી પરિવર્તનશીલ છે, કંઈક ને કંઈક ચેન્જીસ આવતા જ રહેવાના છે, ને એવર એક્સપાન્ડિંગ છે. આપણે સાયન્સ હજી સુધી કહે ને કે ભાઈ અંતરિક્ષ અથવા તો આપણે સ્પેસને પણ પૂરેપૂરું એક્સપ્લોર નથી કરી શકીએ, પૃથ્વીને પૂરેપૂરી એક્સપ્લોર નથી કરી શક્યા. આ પૃથ્વી ઉપર જ હજી એવા કેટલાય જંગલો છે, કેટલા રણ છે, સમુદ્રના કે ને કે એકદમ તળેટી સુધી કોઈ પહોંચી નથી શક્યું. તમારે રણોમાં હજી કેટલું કેટલું બધું રહેલું છે, કોઈને ખબર નથી. જંગલોને ઘણા લોકો પૂરેપૂરા હજી એના આવિષ્કાર ગોતી નથી શક્યા. તમારે એની અંદર શું શું રહેલું છે? તો કે ને કે કન્ટિન્યુઅસલી એનો વિસ્તાર પણ છે ને ભગવાનની મરજી દ્વારા જ થાય છે. કારણ કે ભગવાન પોતે જ કહે છે કે ભાઈ તેમજ તેનો વિસ્તાર પણ થાય છે. કોના દ્વારા? તો કે એમના દ્વારા. તમારે તો આ રીતે ભગવાન અહીંયા આ શ્લોક દ્વારા આપણને આપણા બહુ મહત્વનું જ્ઞાન આપણે કહી શકીએ કે ભાઈ આપણા જીવનના લક્ષ્ય તરફ આપણને આંગળી ચીંધે છે. એટલે કે આને જો પિક્ટોરલ તરીકે આપણે લઈએ, રિપ્રેઝન્ટેશન તરીકે, ભાઈ આપણે અત્યારે શું છે, અહીંયા અટકેલા છીએ તમારે, અને આ ભવસાગર જે છે આપણે એને પાર કરવાનું છે, ને સામે પાર પહેલે પાર આપણે ભગવાનના ધામમાં જવાનું છે, અને ત્યાં જઈને જ આપણને સાચી સુખ શાંતિ મળશે. હવે જે ધામમાં જવાનું છે અને જે ધામમાં અત્યારે આપણે છીએ, એ બેની જો આપણે તુલના કરીએ તમારે, તેના સંદર્ભમાં એક આપણે ટેબલના ફોર્મમાં જોઈ લઈએ કે ભાઈ આપણે જવાનું છે આધ્યાત્મિક વિશ્વમાં અથવા તો ભગવાનના ધામમાં. અને આ જે જગત છે અથવા તો આ જે વૃક્ષ છે જે છે, જેમાં ભગવાને કીધું ને કાલ્પનિક વૃક્ષ જે છે, જેમાં આપણે અત્યારે જીવીએ છીએ, તમારે ભૌતિક જગત છે, એ બે વચ્ચેની આપણે તુલના કરી લઈએ. આપણે માની લો કંઈ પણ સ્થળાંતર કરવાનું હોય, માની લો આપણે નોકરીના કે કંઈક આપણી બદલી થાય, તમારે કે ભાઈ ચાલો હવે તમારે આ જગ્યાએ જવાનું છે, તો આપણે એના વિશે ઘણું બધું સર્ચ કરીએ ને કે ભાઈ ક્યાં ઘર લેવું, ઓફિસ ક્યાં છે મારી, આજુબાજુમાં ક્યાં ક્યાં લોકેશન બધા છે, ટ્રાન્સપોર્ટેશન ક્યાંથી મળશે, સ્કૂલ કેટલી નજીક પડશે, કોલેજ કેટલી નજીક પડશે, તમારે માર્કેટ પ્લેસ કેટલી દૂર છે, સિનેમા હોલ ક્યાં છે, મંદિર ક્યાં છે, બધું આપણે કેટલું બધું સર્ચ કરીએ તમારે. એવી જ રીતે હવે આપણે આધ્યાત્મિક વિશ્વમાં એટલે કે ભગવાનના ધામમાં પહોંચવાનું છે, તેનું પણ આપણે એક તુલનાત્મક રીતે જોઈએ તો આધ્યાત્મિક વિશ્વ છે એ કાયમી છે. જેમ ભગવાને કીધું હતું ને 8મા અધ્યાયના 20મા શ્લોકમાં, કે ગમે તે પ્રલય થાય પણ એનું જે ભગવાનનું ધામ છે એમનું એમ જ રહેશે. તમારે બ્રહ્માજીનો પણ જ્યારે પ્રલય થશે, મહાપ્રલય થશે, બધું જ્યારે ગર્ભોદક્ષાય વિષ્ણુમાં સમાઈ જશે, ત્યારે પણ ભગવાનનું ધામ એમનું એમ રહેશે. એટલે કે એમાં કોઈ જાતના કંઈ ફેરફાર નહીં આવે, ગમે તે પ્રલય આવે કે જાય તમારે. એટલા માટે એને પરમાનન્ટ કહેવાય છે. અને આ જે જગત છે જેને આપણે વાસ્તવિક સમજીએ છીએ, પણ ભગવાને આપણને શું કીધું કે એની વાસ્તવિક અનુભૂતિ આપણે સમજી શકતા નથી, કે ભાઈ અહીંયા આપણે સુખ શાંતિ ગોતીએ છીએ તમારે, પણ હકીકતમાં તો અહીંયા સુખ શાંતિ છે જ નહીં તમારે. એટલે આપણે એને વાસ્તવિક સમજીએ છીએ પણ એ અસ્થાયી છે, એટલે કે ભાઈ ટેમ્પરરી છે. એનો પણ એક દિવસ નાશ થવાનો જ છે, પ્રલય થવાનો જ છે. અને નાના નાના પ્રલય તો આપણે કે આપણી જિંદગીમાં કેટલાય બધા જોઈ લીધા હશે. ભૂકંપો જોયા હશે, પૂરો જોયા હશે, સુનામી જોયા હશે, તમારે અતિવૃષ્ટિ જોઈ હશે, જંગલોમાં આગ લાગેલી જોઈ હશે, તમારે એવા બધા મોટા મોટા રોગચાળા જોયા હશે. આ બધા છે ને નાના નાના પ્રલય તો આપણા જીવનકાળ દરમિયાન આપણે ઘણા જોયેલા હોય છે. અને એક સમય એવો આવશે કે આ બધા સૃષ્ટિનું પણ વિનાશ થઈ જશે, અને ફરીથી પાછું પુનઃસર્જન બી થશે. અને સાચો પ્રેમ શું છે? તો કે ભાઈ ભગવાનની સાથે છે આપણો. કારણ કે ભગવાન જ છે જે કે ભાઈ આપણને ક્યારેય છોડતા નથી, હંમેશા આપણી સાથે રહીએ છે. આપણે ભગવાનને યાદ કરીએ કે ન કરીએ, ભગવાનને આપણે ભૂલી જઈએ, ભગવાનને સાથે ગમે તેટલી જઈને કમ્પ્લેન કરીએ, પણ ભગવાન આપણને ક્યારેય છોડતા નથી. અને આ ભૌતિક જગતમાં જેને આપણે કહીએ ને કે ભાઈ એવા પ્રેમ માટે બહુ વલખા મારીએ છીએ આપણે તમારે, અને જેને કહે ને કહેવાતો પ્રેમ કહીએ છીએ, મારો દીકરો, મારી પત્ની, મારો કુટુંબ, મારો સમાજ, મારો દેશ, મારું મારું મારું, અને એની સાથે જે પ્રીતિ બંધાયેલી હોય છે,
અને પ્રીતિને આપણે પ્રેમનું નામ આપેલું હોય છે તમારે, એ બધું એક જાતનું હકીકતમાં કહીએ તો વાસના છે અથવા તો સ્વાર્થ છે. તમે સૂક્ષ્મ રૂપે કોઈ પણ સંબંધમાં જોજો તમારે, તો એ તમને સ્વાર્થ જ તમને ક્યાંક ને ક્યાંક તમારે નજર પડશે જ તમારે. આપણે માઇક્રોસ્કોપ અથવા લેન્સથી આપણે આપણા કહેવાતા પ્રેમના સંબંધો છે ને જોવાના છે કે ભાઈ શેના કારણે હું એની સાથે જોડાયેલો છું, મને શું મળે છે અથવા તો એને શું મળે છે, અથવા તો કયા કારણસર અમે બધા એકબીજા સાથે બંધાયેલા છે. તમારે હંમેશા પાછળની પાછળ તમારે સ્વાર્થનું જ તમને કારણ મળશે તમારે. અને એ વ્યક્તિ અથવા તો એ જગ્યા અથવા તો એ વસ્તુથી આપણે જે બંધાયેલા હોય છે અને જે આપણી પ્રીતિ બંધાયેલી હોય છે અને એમાંથી જે આપણને ટેમ્પરરી ચીજ મળે છે અને આપણે શું કહીએ બી મને સુખ મળે છે, આ જગ્યા મને બહુ ગમે છે તમારે, એ વ્યક્તિની સાથે મને વાત કરવી મને બહુ ગમે છે તમારે, અથવા તો આ વસ્તુ મને બહુ ગમે છે તમારે. તો એ જ ઘણીવાર આપણને શું છે ક્યારેક ક્યારેક એ જ વ્યક્તિ દુઃખનું કારણ બની જાય છે, એ જગ્યા દુઃખનું કારણ બની જાય છે, એ વસ્તુ પણ દુઃખનું કારણ બની જાય છે. કોઈ ચીજ આપણને પરમાનન્ટ સુખ નથી આપી શકતી. ત્યારે ભગવાનની સાથે શું છે હંમેશા આપણને સાચું સુખ પ્રાપ્ત થાય છે. અને અહીંયા જે બધા સંબંધો શું છે કામ ચલાવ છે. જ્યાં સુધી આપણો સ્વાર્થ ટકેલો છે, જ્યાં સુધી આપણો મતલબ ટકેલો છે, જ્યાં સુધી આપણને કંઈક ફાયદો થાય છે તમારે, ત્યાં સુધી આપણા સંબંધો છે. બાકી તો જેમ કહીએ ને કે ભાઈ રાત ગઈ અને બાત ગઈ. આપણે એવા કેટલાય સંબંધ આપણા જીવનકાળ દરમિયાન આપણે કેટલાય લોકોના સંપર્કમાં આવ્યા હશું, કેટલી જગ્યાના, કેટલી વસ્તુઓમાં, અને હંમેશા આપણે એની સાથે પરમાનન્ટલી હંમેશ માટે જ્યાં સુધી મૃત્યુ થઈએ ત્યાં સુધી આપણે જોડાયેલા રહીએ છીએ. જેમ જેમ ટાઈમ આવે, મતલબ પૂરો થાય, અથવા તો આપણા કહે ને કે ભાઈ જે સ્વાર્થ હોય પૂરો થઈ જાય, કાં તો એ વ્યક્તિને આપણે ભૂલી જઈએ છીએ, કાં તો આપણે જગ્યાને ભૂલી જઈએ છીએ, અથવા વસ્તુને મૂકી દઈએ છીએ. તમારે વસ્તુ તૂટી જાય, ચાલો બીજી નવી લઈ લીધી. પેલા એક વસ્તુ આપણને બહુ ગમતી હોય અને એ જ વસ્તુ પછી જ્યારે આપણને દુઃખનું કારણ બની જાય, ભૂલી જાય અને બીજી લઈ લઈએ, નવી લઈ લઈએ. સંબંધો પણ એવા જ હોય છે. તમારે મોબાઈલ બદલાય, ઘણીવાર કોન્ટેક્ટ પણ પછી બદલાઈ જાય છે. ભાઈ તમારે ભાઈ આપણે પછી શું કહે, ઓ મેં મોબાઈલ બદલાવ્યો, મારા ઓલા જૂના કોન્ટેક્ટમાં તારું નામ હતું ને વયું ગયું. તમારે ઘણા વખત થઈ ગયા ને કોન્ટેક્ટમાં નહોતો ને તમારે ભૂલાઈ ગયું તમારે. બસ એટલે કહીએ ને કે ભાઈ જ્યાં સુધી આ સ્વાર્થ અને સંબંધ બધા આપણે ચાલતા હોય છે ત્યાં સુધી બધું આપણને યાદ રહેશે, પણ પછી બધું આપણે ભૂલાઈ જાય છે. અને આ ટેમ્પરરી હોવાના કારણે જ આપણને હંમેશા કંઈક ને કંઈક ઉદાસી રહે છે, કારણ કે હંમેશા આપણને કંઈક ને કંઈક નવું જોવે છે આપણને, અથવા તો કહે ને કે એવી એક્સાઇટમેન્ટ જોવે છે. હવે જૂનું થઈ ગયું, બહુ થાકી ગયા, કંટાળી ગયા, બહુ વાપરી લીધું, હવે નથી ગમતું, હવે કંઈક નવું લઈએ, હવે કંઈક નવી જગ્યાએ જઈએ. એકના એક દિવસેથી ઘણા વર્ષો થઈ ગયા, કંઈક બહાર ગયા નથી, કંઈક ફરવા ગયા નથી. બસ કંઈક ને કંઈક આવી ઉદાસી આપણને ચાલ્યા જ કરે છે, કારણ કે આપણી ઈચ્છાઓ કોઈ દી તૃપ્ત થતી નથી. અને જો ભગવાનની સાથે આપણે જોડાઈએ તો પછી આમાં આપણને કોઈ ઉદાસી જેવું નામ રહેતું જ નથી, કારણ કે ભગવાન સત્યચિત્ત આનંદ છે આપણને. અને ભગવાનની સાથે જોડાઈને છે ને આપણને કોઈ જાતનું દુઃખ પણ નથી, કારણ કે દુઃખ કોની પાસેથી પ્રાપ્ત થાય? આપણને ઘણીવાર આપણે કહીએ છીએ ને કે ભાઈ આ માણસે મને દુઃખ આપ્યું, આ જગ્યાએ મને બહુ તકલીફ આપી, અથવા તો આ વસ્તુથી બહુ કંટાળી ગયો છું. તમારે જેની પાસે જે હોય એ જ આપણને આપી શકે ને. તમારે આજે કોઈ વ્યક્તિ પાસેથી આપણને કહે કે ભાઈ આ વ્યક્તિ મને દુઃખ આપે છે, તો એ વ્યક્તિને કંઈ દુઃખ થયું હશે તો આપણને દુઃખ આપ્યું હોય. તમારે હરે કૃષ્ણ હરિ માતાજી, હરે કૃષ્ણ હેમા માતાજી. એટલે કે જેની પાસેથી જે હોય તો એ આપણને પ્રાપ્ત થાય, પણ ભગવાન પાસે તો છે ને દુઃખ છે જ નહીં, તો ભગવાન આપણને ક્યાંથી દુઃખ આપે? બોલો. ભગવાન તો સત્ય ચિત્ત આનંદ સ્વરૂપ છે. તમારે ભગવાન પાસે હંમેશા આપણને સુખ, શાંતિ અને આનંદની જ અનુભૂતિ થવાની છે. ભગવાન પાસેથી આપણને ક્યારેય દુઃખ નથી થવાનું. ઇવન આપણે આપણા દુઃખના લઈએ પણ ભગવાન પાસે જઈએ ને તો પણ તમે જોજો, એકવાર આપણે આપણું મન ઠાલવી દઈએ ને, રોઈ લઈએ ને ભગવાન પાસે, પછી પાછી આપણને શાંતિ જ થાય. તો આ પણ એક છે ને કે જીવતું જાગતું ઉદાહરણ જેવું છે કે ભગવાન પાસે ગયા હોવા છતાં પણ આપણને દુઃખના લઈને ગયા, આપણી તકલીફ લઈને ગયા, આપણે ખાલી ભગવાનને દુઃખ કીધું, આપણે હજી આપણને સોલ્યુશન મળ્યું કે ન મળ્યું એની કોઈ ખાતરી નથી, ક્યારે મળશે આપણને ખબર નથી, પણ ખાલી આપણા દુઃખના રોઈને પણ છે ને આપણને શાંતિ મળે છે. બોલો. તો છે ને આ પુરાવો તમારે કે ભાઈ ભગવાન પાસે જાઓ ને તમે, હંમેશા તમને શાંતિ જ મળવાની છે, સુખ જ મળવાનું છે, આનંદ જ મળવાનો છે, કારણ કે ભગવાન પાસે દુઃખ નામની કોઈ ચીજ છે જ નહીં. આપણે આ સૂર્ય અને પ્રકાશ જેવું છે. તમારે અંધારું હોય, તમારે જેવો સૂર્યનો પ્રકાશ આવે પછી અંધારું રહે જ નહીં. તમારે અંધારું અને સૂર્ય કોઈ દી સાથે ન રહી શકે, એવી રીતે દુઃખ અને ભગવાન કોઈ દી સાથે ન રહી શકે. તમારે પણ આપણે શું છે અહીંયા ભૌતિક દુનિયામાં છે ને આપણે બધાના
એને કહેવાતા સુખ અને બધું આનંદ પામવા માટે બધી વલખા મારીએ છીએ અને બધી મહેનત કરીએ છીએ અને જેની સાથે આપણો સાચો સંબંધ છે એને આપણે ભૂલી ગયા છે તમારે. હવે પછી આગળ વધતા આપણે જોઈએ તો ભગવાન આપણને 6થા શ્લોકમાં કહે છે કે પોતાના ધામમાં જે છે શું પ્રકારની ફેસિલિટી અથવા તો શું પ્રકારનું આપણને સગવડ મળશે. આપણે જેમ કીધું ને, એક ધામમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આપણે કેટલું બધું સર્ચ કરીએ તમારે કે ભાઈ આ ક્યાં છે, ઓલું ક્યાં છે, કેટલું દૂર છે, ફલાણું કેટલું મને મળશે, બધું તમારે. તેના સંદર્ભમાં ભગવાન આપણને પોતાના ધામમાં આપણને શું સુખ સુવિધા સગવડ મળશે એ વિશે બતાવે છે. તો 6થા શ્લોકમાં કહે છે કે મારું તે પરમ ધામ ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે, ન તો અગ્નિ કે વીજળી દ્વારા. હવે આને પણ આપણે બે રીતે સમજી શકીએ. સૌથી પહેલા તો અહીંયા ભૌતિક દુનિયામાં આપણને અજવાળું, પ્રકાશ, ગરમી, ઠંડી એ બધાની અનુભૂતિ શેના કારણે થાય છે તમારે? તો કે ભાઈ આપણે આ શરીરની કારણે તમારે. આ શરીર જ્યાં સુધી છે ને 5 મહાભૂતોનું બનેલું છે ત્યાં સુધી એને તમારે ઠંડી, ગરમી, અજવાળું, અંધારું એ બધાની અનુભૂતિ થાય છે આપણને. પણ જ્યારે આપણે આધ્યાત્મિક રીતે વિચારીએ ને, જ્યારે આપણે આત્મ સંદર્ભમાં વિચારીએ ને તમારે, તો એના બધી ગરમી, ઠંડી, અજવાળું, અંધારું બધાની કંઈ જરૂરત જ નથી તમારે. અને બીજી રીતે એ કે ભાઈ આ ભૌતિક દુનિયામાં તમારે અંધકારમય છે અથવા તો અજ્ઞાનમય છે તમારે, અને એમાં આપણને બહારના કોઈ સ્ત્રોતની જરૂર પડે છે કે જેના દ્વારા આપણને અજવાળું થાય. તો એ આપણને કેના દ્વારા પ્રાપ્ત થાય છે? તો કે ભાઈ સૂર્ય દ્વારા. અને અહીંયા આપણને બધા ગરમીની બધાની જરૂર પડે છે તમારે. તો એ ગરમી, ઉર્જા અથવા તો પ્રકાશ પણ શેનાથી દ્વારા આપણને પ્રાપ્ત થાય છે? તો કે સૂર્ય દ્વારા. અને શીતળતા અને ઠંડીની પણ જરૂર પડે છે, એટલે કે ભાઈ આપણને ચંદ્ર આપે છે તમારે. તો આ બે રીતે આપણે સમજી શકીએ કે ભાઈ ભૌતિક અને આધ્યાત્મિક રીતે કે સૌથી પહેલાં તો આ બધા શરીર છે એટલા માટે આ બધી ચીજની જરૂર છે, પણ જ્યારે આપણે આધ્યાત્મિક થઈ જઈએ તમારે ત્યારે આ બધી ચીજની જરૂર પડતી નથી. તો જ્યારે આપણે ભગવાનના ધામમાં પહોંચીએ ને ત્યારે આપણે આ શરીરને લઈને નથી જતા તમારે. ત્યારે આપણી સતચિત્ત આનંદરૂપી આપણી જે શુદ્ધ આત્મા છે ને એ ભગવાનના ધામમાં પહોંચે છે. જ્યાં સુધી ઈચ્છાઓ હોય, જ્યાં સુધી મલિનતા રહેલી હોય, જ્યાં સુધી રાગ, દ્વેષ, ક્રોધ રહેલા હોય, ત્યાં સુધી આત્મા શુદ્ધ નથી ગણાતી. અને શુદ્ધ આત્મા કોઈ દી ભગવાનના ધામમાં પહોંચી નથી શકતી તમારે. અને ન પહોંચવાના કારણે આપણે અહીંયા જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિના ચક્રમાં ફસાયેલા હોઈએ છીએ. પણ જ્યારે આપણી શુદ્ધ આત્મા જે છે જો ભગવાનના ધામમાં પહોંચી જાય તો પછી એને આવા કોઈ બહારના સ્ત્રોતની જરૂર પડતી નથી કે ભાઈ સૂર્યનો ઉગે ત્યારે જ આપણને પ્રકાશ મળે, સૂર્ય દ્વારા જ આપણને બધી શક્તિઓ અથવા તો ઉર્જાઓ પ્રાપ્ત થાય, ચંદ્ર દ્વારા જ આપણને શીતળતા અને ઠંડી પ્રાપ્ત થાય. કારણ કે ત્યાં તો પછી સતચિત્ત આનંદરૂપ છે અને એ ભગવાને જ કીધેલું છે કે આ બધાનો સ્ત્રોત પણ ભગવાન પોતે જ રહેલા છે. ભગવાને 7મા અધ્યાયમાં પણ આપણને કીધેલું હતું કે ભાઈ સૂર્યનો જે પ્રકાશ છે એ પણ હું જ છું. ઇવન આપણને કીધું તારાઓમાં ચંદ્ર પણ હું જ છું આપણને. અને અગ્નિ અને વીજળી જે છે એ પણ આપણને ભગવાન દ્વારા જ પ્રાપ્ત થાય છે. ભગવાને આપણને, તમને ખ્યાલ હોય તો અધ્યાયમાં, આગલા અધ્યાયમાં આપણને કીધેલું કે ભાઈ આખા બ્રહ્માંડને હું તપતું રાખું છું તમારે. કયા અધ્યાયમાં ભગવાને આપણને કીધેલું હતું કે આખા બ્રહ્માંડને હું તપતું રાખું છું? અને એના સંદર્ભમાં આપણે આપણો દાખલો પણ લીધેલો હતો કે આપણા શરીરનું પણ જે તાપમાન જે છે, જે નોર્મલ ટેમ્પરેચર પણ એ પણ એના જ કારણે આપણું જળવાયેલું રહે છે તમારે. કોણ કહેશે આપણને? કયા અધ્યાયમાં કીધું હતું ભગવાને આપણને? હરે કૃષ્ણ. આખા બ્રહ્માંડને તપતું રાખું છું, બોલો. 11માં 11મા અધ્યાયમાં, બરાબર. વિશ્વરૂપ દર્શન જ્યારે દેખાડ્યું હતું ત્યારે ભગવાને આપણને કીધેલું હતું. તો એકચ્યુઅલી જો ભગવાન જ બધી ચીજના સ્ત્રોત હોય ને ભગવાન જ પોતે ત્યાં તમારે એના ધામમાં રહેલા હોય તો પછી આ બધા એક્સટર્નલ ડિવાઇસ અથવા તો બધાને કહે ને બહારના સ્ત્રોતની શું જરૂર તમારે? સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વીજળી. તો એ રીતે ભગવાન કહે છે કે ભાઈ ત્યાં આ બધી ચીજ નથી, કારણ કે ત્યાં હું પોતે જ છું એ બધાનો સ્ત્રોત તરીકે. અને હજી ભગવાન હવે આપણને કહે છે કે જે મનુષ્ય ત્યાં પહોંચી જાય છે તેઓ આ ભૌતિક જગતમાં ફરી પાછા કદી આવતા નથી. એટલે કે આ ચીજ ભગવાન ફરીથી આપણને રિપીટ કરીને બતાવે છે. આ જગ્યા, આ અધ્યાયમાં કહે ને ભગવાને 2 થી 3 જગ્યા ચીજ આપણને રિપીટ કરેલી છે કે જો એકવાર આપણે ભગવાનના ધામમાં પહોંચી જાય તો ફરીથી પછી પાછા આપણા જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિમાં આપણે ફસાતા નથી અને દિવ્ય સચ્ચિદાનંદ સ્વરૂપ સાથે આપણે જોડાઈ જઈએ છીએ. હવે પછી ભગવાન આપણને આગળ વધતા કહે છે 8મા શ્લોકમાં કે ભાઈ આ માઇગ્રેશન પ્રોસેસ કેવી રીતે થાય છે. જેમ કીધું ને કે ભાઈ આપણે ભગવાનના ધામમાં પહોંચ્યું છે તો ત્યાં શું પ્રકારની સુખ, સગવડો અને સુવિધા મળશે એ પણ જોયું આપણે. હવે જેમ કે આપણે કોઈ જગ્યાએ જવું હોય આપણે, તો આપણે કેટલા બધા ઓપ્શન્સ જોઈએ તમારે કે ભાઈ ટ્રેનમાં જવું, બસમાં જવું, ફ્લાઇટમાં જવું તમારે, અને બધાનો ખર્ચો જોઈએ, સમય જોઈએ, અને પછી આપણા પ્રમાણે આપણે બધું ગોઠવીએ ને તમારે કે ભાઈ ચાલ હવે આવી રીતે આપણે વયા જઈએ તમારે. આપણા માટે
સુટેબલ છે, સમય બચશે, આવી રીતે જલ્દી પહોંચી જશું, સગવડ મળશે, બધું કરશે ને તમારે. તો આપણે પણ જ્યારે ભગવાનના ધામમાં પહોંચવાનું છે તો એ કેવા પ્રકારની જર્ની દ્વારા આપણે પહોંચીએ છીએ અથવા તો આપણી માઇગ્રેશન પ્રોસેસ શું છે એ ભગવાન હવે આપણને બતાવે છે. તો ભગવાન કહે છે કે જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે, એટલે કે કેવી સરસ મજાની કમ્પેરિઝન અથવા તો એક્ઝામ્પલ આપીને ભગવાન આપણને બતાવે છે કે જેમ પવન હોય છે તમારે એક સ્થળેથી બીજે સ્થળે કન્ટિન્યુઅસલી વાતો જ હોય છે તમારે અથવા તો પસાર થતો જ હોય છે, પણ એ શું છે જ્યાં જ્યાં જે જગ્યાએથી જેવી જે રીતે પસાર થાય એની સાથે એની જે સુગંધ હોય એ પોતે કેરી કરીને જાય. માની લો ગુલાબના ગાર્ડન ઉપરથી હવા અથવા તો પવન પસાર થાય તો કોઈ છેટે હોય તમારે એને ગુલાબના એ પવનમાંથી એને જે અનુભવે એ પવનને તમારે તો એને ગુલાબની સુગંધનો એ પવનમાં અનુભૂતિ થાય. આ કેવી જોતો ગુલાબની સુગંધવાળો પવન, ઠંડો પવન વાય છે તમારે. અને એવી જ રીતે કોઈ ગટર ઉપરથી પવન પસાર થાય તમારે અને કોઈ માણસ જરાક દૂર ઊભો હોય તો અરે કેવી ગટરની ગંધ આવે છે જોતો અહીંયા તમારે. ભલે ગટર પાસે ન ઊભો હોય, જરાક છેટો ઊભો હોય તો એ પવનની આપણે સુગંધથી એને ઓળખાઈ જાય ને કોઈ ગટર પાસેથી પવન આવે છે તમારે. તો એ જ એક્ઝામ્પલ અથવા તો એ જ દાખલો આપીને કમ્પેરિઝન આપીને ભગવાન આપણને બતાવે છે આપણે જે એક શરીરમાંથી બીજા શરીરમાં જ્યારે સ્થળાંતર કરીએ છીએ અથવા તો આપણી જે માઇગ્રેશન પ્રોસેસ છે એના સંદર્ભમાં ભગવાન કહે છે તેમ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. હવે આપણે ઘણી વાર કહીએ છીએ કે ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાનું છે, તો એકચ્યુઅલી છે ને આ શ્લોકના સંદર્ભમાં સંપૂર્ણ સત્ય નથી. તમારે ખાલી હાથે આવ્યા બરાબર છે, કંઈ ભૌતિક ચીજ લઈને નથી આવ્યા, અને ખાલી હાથે જવાના છે પણ કોઈ ભૌતિક ચીજ લઈને નથી જવાના. એ રીતે સાચું છે તમારે એ છે ને કે કોઈ કફનમાં અથવા તો કોઈ તમારે કે ને કોપિનમાં તમારે નથી લોકર હોતું કે નથી પોકેટ હોતું તમારે. એટલે કે કોઈ ભૌતિક ચીજ આપણે લઈને આવ્યા નથી અને કોઈ ભૌતિક ચીજ લઈને આપણે જવાના નથી તમારે. પણ આપણે ઘણી બધી ચીજો એ રીતે લઈને આવ્યા છે જે સૂક્ષ્મ રૂપે છે તમારે. જેમ અહીંયા ભગવાન આપણને કહે છે ખ્યાલો. ખ્યાલોમાં શું આવી ગયું? આપણા ગુણ આવી ગયા, આપણો સ્વભાવ આવી ગયો, આપણા કર્મો આવી ગયા. કેવા ગુણના પ્રભાવ હેઠળ આપણે મૃત્યુપાયમાં, ગઈકાલે તમે લોકોએ જ્યારે 14મો અધ્યાય લીધેલો હશે ત્યારે કીર્તિમાં પ્રભુજી આપણને કીધેલું હશે કે ભાઈ જો આપણે સતોગુણમાં જો મૃત્યુ પામીએ તો આપણે ઉચ્ચતર લોકમાં જઈએ છીએ, પછી રજોગુણમાં મૃત્યુ પામીએ આપણે તો મૃત્યુ પર પાછા આવીએ છીએ, અને જો તમોગુણમાં મૃત્યુ પામીએ તો આપણે નીચેના લોકમાં જઈએ છીએ તમારે. તો આમાં ગુણ આવી ગયા, ખ્યાલના સંદર્ભમાં બધી ચીજ આવી ગઈ. આપણા ગુણ આવ્યો, આપણો સ્વભાવ આપણો આવી ગયો, મરતી વખતે કેવી ઈચ્છા કેળવીએ છીએ એ પણ આવી ગયું છે. ભગવાન આપણને 8મા અધ્યાયમાં બતાવ્યું હતું. આપણા કર્મો આવી ગયા. આ બધું ચીજ સૂક્ષ્મ રીતે આપણે છે ને લઈને આવ્યા છીએ અને લઈને જવાના છે. એ બધું જ ચીજ નિર્ધારિત કરે છે કે ભાઈ શું કામે આપણને મનુષ્ય જીવન મળેલો છે, અને આ જીવન બધું નિર્ધારિત કરશે અને પાછલા બધા કર્મોને બધું પણ નિર્ધારિત કરશે કે ભાઈ જે આગલી યોની આપણને કયા પ્રકારની મળવાની છે. તો એ ભગવાને આપણને આપણે માઇગ્રેશન પ્રોસેસ સમજાવે છે તમારે કે જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. અને આ શરીર કોણ નિર્ધારિત કરે છે? તો કે ભાઈ આપણી અંદર રહેલા પરમાત્મા કે જે 24/7 આપણી સાથે છે તમારે સર્વિલન્સ કેમેરા તરીકે, એ નિર્ધારિત કરે છે કે ભાઈ આ કેવા ગુણો પ્રાપ્ત કરેલા છે, કેવા કર્મો કરેલા છે, મરતી વખતે કેવી ઈચ્છા હતી, ક્યાં એનો જીવ અટકેલો હતો. એ પ્રમાણે ભગવાન આપણને આપણું નેક્સ્ટ શરીર આપણને આપે છે. એટલા માટે ભગવાન કહે છે આ પ્રમાણે, એટલે કે આખી સાયકલ ભગવાન આપણને બહુ શોર્ટ શબ્દોમાં સમજાવે છે. એ એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે. આ શરીર છોડવાનું છે એ તો પાક્કું જ છે તમારે, પણ છોડતા પહેલા કેવી કેવી ચીજો દ્વારા આપણું શરીર નિર્ધારિત થાય છે. આપણે ઘણા વખતે આપણે શું કહીએ છીએ કે ભાઈ આપણે જ આપણા ભવિષ્યના ઘડવૈયા છીએ અથવા તો આપણે જ આપણા નસીબના ઘડવૈયા છીએ. તમારે વાત સાચી છે તમારે. આ મનુષ્ય જીવન પ્રાપ્ત કરીને આપણે કેવા કર્મો કર્યા, કેવા ગુણોમાં આપણે પ્રસ્થાપિત થયા, કેવું જ્ઞાન પ્રાપ્ત કર્યું, કેવા જ્ઞાનના પ્રભાવ હેઠળ આપણે જીવન જીવવા તમારે એ ઘણે ખરે અંશે નિર્ધારિત કરે છે તમારે. અને કેવા ભાવે આપણે ભગવાનની શરણાગતિ લીધી, ક્યાં ક્યાં પાપ કર્મો આપણા કપાઈ ગયા અથવા તો પાપ કર્મો કેવા આપણા માફ થઈ ગયા, ઘણું બધું ચીજ આપણું નિર્ધારિત કરે છે. આ મનુષ્ય જીવનમાં આપણે બધું કંઈ ને કેવા બધા કર્મો અથવા તો એવું જ્ઞાન અથવા તો એવા ગુણો અથવા સ્વભાવ આપણે પ્રાપ્ત કરીને આપણે આ રીતે ભગવાન આપણને આપણી માઇગ્રેશન પ્રોસેસ બતાવે છે કે ભાઈ કેવી રીતે આપણે એક શરીરમાંથી બીજા શરીરમાં જઈએ છીએ. બહુ ઊંડાણમાં આપણે આને કહે ને કે લેવલ 2માં પણ આપણે ચર્ચા કરીએ છીએ તમારે આ શ્લોકને. હવે પછી ભગવાન આપણને 13મા શ્લોકમાં કહે છે કે હું દરેક, હવે અહીંયા છે ને એક પાર્ટ આપણે કહી શકીએ કે કમ્પ્લીટ થયો છે. ભગવાન આપણને
ગઈકાલે 14મા અધ્યાયના 27મા શ્લોકમાં કીધું ને કે હું જ એ અમર્ત્ય અવિનાશી છું તમારે. તો એ પાઠ છે ને હવે ભગવાન શરૂઆત કરવા જાય છે 13મા શ્લોકથી. અને 1 થી લઈને 12મા શ્લોકમાં જેમ ભગવાને કીધું ને કે ભાઈ કેવી રીતે આપણે ભગવાનને પ્રાપ્ત કરવાના છે, કેની સાથે આપણો શું સંબંધ છે તમારે, અને એને પ્રાપ્ત કરવા માટે આપણે શું શું કરવું જોઈએ, એ ભગવાને આપણને બતાવ્યું કે ભાઈ વિરક્તિના શસ્ત્ર વડે આ આપણે ભૌતિક વિશ્વના બધા આપણા ઈચ્છાઓને બધાના ઉપર કાબુ મેળવવાનો છે. એ દ્રઢ મૂળવાળા વૃક્ષને આપણે કાપવાનું છે તમારે, અને ભગવાનના ધામમાં જવા માટે આપણે પ્રયાસો કરવાના છે. એ બધું ભગવાને આપણને 1 થી લઈને 12મા શ્લોકમાં કવર કર્યું. હવે 13 થી લઈને 20મા શ્લોકમાં ભગવાન આપણને પોતાના વિશે બતાવે છે. તો ભગવાન અહીંયા સૌથી પ્રથમ કહે છે કે હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું. દરેક ગ્રહમાં એટલે કે શું ભાઈ? જેટલા બી ગ્રહો છે, જેટલા બી બ્રહ્માંડ છે, જેટલા બી ગેલેક્સી છે, એક ગ્રહમાં ભગવાન પાલન કરતા પોષણ તરીકે પોતે ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે પોતે પહેલા પ્રવેશે છે. અને એ જ ગર્ભોદક્ષાય વિષ્ણુમાંથી પછી બ્રહ્માજીને ઉત્પન્ન કરે છે. અને એ બ્રહ્માજીથી પછી ભગવાન એને કાર્ય સોંપી દે છે કે ભાઈ હવે તમે સૃષ્ટિનું નિર્માણ કરો તમારે. અને બ્રહ્માજી જ્યારે સૃષ્ટિનું નિર્માણ કરે છે ત્યારે ભગવાન પાછા પોતા ગર્ભોદક્ષાય વિષ્ણુમાંથી બધા જે જીવો હતા એ બ્રહ્માજીને સોંપી દે છે. એ પ્રમાણે બધા નવા જીવો પોતે આગળ વધે છે. એટલા માટે સૌ પહેલા ભગવાન આપણને કહે છે કે હું બધા ગ્રહમાં પ્રવેશ કરું છું. કેવી રીતે? તો કે ભાઈ પાલન કરતા તરીકે. અને મારી શક્તિથી જ તેઓ પોતાની ભ્રમણ કક્ષામાં રહેલા છે. આપણે ખાલી અત્યારે 9 ગ્રહને જાણીએ છીએ તમારે, અને એક સોલાર સિસ્ટમ અથવા તો એક ગેલેક્સીને જાણીએ છીએ, પણ આવા તો કેટલાય બ્રહ્માંડો, કેટલાય ગ્રહો અને કેટલાય સોલાર સિસ્ટમ બધા રહેલા છે તમારે. અને એમાં જે બધા ગ્રહો જે છે, જેમ આપણી પૃથ્વી બધા સૂર્યની આજુબાજુ ફરે છે, આ બધા ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે તમારે. તો કોણ એને ભ્રમણ કક્ષીમાં રાખે છે? આપણી પૃથ્વી જે કન્ટિન્યુઅસલી એને કે એક જ સ્પીડમાં અને એક જ ડાયરેક્શનમાં ફરે છે તમારે. કોણ એને ફેરવે છે તમારે? આપણે આપણી ગાડી ચલાવતા હોઈએ ને, આપણને ડાયરેક્શન આપવામાં આવેલું, એકદમ સ્ટ્રેટ જાઓ તમારે, અને આ સ્પીડ લિમિટથી તમે વધશો નહીં તમારે. તો પણ તમે જોજો આપણું સ્ટેરિંગ કંઈક ને કંઈક આમાં જરાક તો થતું જ હોય છે તમારે. અને જે સ્પીડ લિમિટ કહેતી હોય ને, કાં તો 1-2 કિલોમીટર ઓછી ચાલે, કાં તો 1-2 કિલોમીટર ઉપર ચાલે. જો બહુ એક્સપર્ટ ડ્રાઈવર હોય ને તો પણ એનું પણ તમારે કંઈક ને કંઈક તમારે આગળ પાછળ સ્ટેરિંગ બી થાય છે, ને ઓલું સ્પીડોમીટર પણ આગળ પાછળ થાય છે તમારે. તો આ જે પૃથ્વી જે કન્ટિન્યુઅસલી કોન્સ્ટન્ટ સ્પીડમાં અને કોન્સ્ટન્ટ ડાયરેક્શનમાં ચાલે છે, કોણ ચલાવે છે? ભગવાન અહીંયા આપણને કહે છે કે ભાઈ મારી શક્તિથી જ બધું થાય છે તમારે. આપણે કહે ને કે લો ઓફ ગ્રેવિટેશન ને બધા ન્યૂટનના જે બધા લો ઓફ મોશન છે એ ખાલી લેબલ લગાડેલા છે. બાકી આપણા શાસ્ત્રમાં જ છે ને આ બધું લખેલું છે તમારે. કેવી રીતે ન્યૂટનના બધા લો ઓફ મોશન કાર્ય કરે છે, બધું શાસ્ત્રમાંથી જ આવેલું છે, ખાલી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરેલું છે. લો ઓફ ગ્રેવિટેશન પણ એ ભગવાન પોતે પોતાની શક્તિ કહે છે. અને ન્યૂટને શું કીધું આનું કે આને કહેવાય લો ઓફ ગ્રેવિટેશન. અરે ભાઈ, એની પહેલાં શું લો ઓફ ગ્રેવિટેશન નહોતો? એની પહેલાં પણ તો લો ઓફ ગ્રેવિટેશન હતો તમારે. કારણ કે ભગવાને પોતે અહીંયા કહે છે કે મારી શક્તિથી તો ભ્રમણ કક્ષામાં રહેલા છે તમારે. અને હજી ભગવાન આપણને આગળ વધતા શું કહે છે કે ચંદ્ર થઈને હું સગળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. તો આના સંદર્ભમાં વનસ્પતિઓના સંદર્ભમાં બધું ચીજ આવી ગઈ. વનસ્પતિઓ એટલે કે ખાલી શાકભાજી નહીં તમારે, અથવા તો અનાજ નહીં, પણ વનસ્પતિના સંદર્ભમાં ફૂલ આવી ગયા, ફળ આવી ગયા, શાકભાજી આવી ગયા, અનાજ આવી ગયા, બધું આવી ગયું તમારે. અને બધામાં એક એક પિક્યુલર તમે જો રસ હોય છે તમારે, અથવા તો બધી ચીજોને એક એક શેપ હોય છે, અથવા તો બધી ચીજોને એક એક કલર હોય છે તમારે. બહારથી અલગ કલર હોય, એમાં પાછી ઘણી બધી જાતિ બી હોય. જેમ કે આપણે માની લો કેરીનો રસ લઈએ, હમણાં જ આપણે ઉનાળો ગયો તમારે, બધા આપણે કેરી માણી હશે તમારે. આપણા ભારત દેશમાં કેટલા પ્રકારની કેરી ઉગે છે તમારે. અને બધા કેરીનો તમે જો બહારથી શેપ અલગ હોય, ક્યારેક ક્યારેક ઉપરથી તો 2-3 કલર હોય, ઉપર જરાક લાલ હોય, વચ્ચે જરા પીળું હોય, નીચે જરા લીલી કેરી હોય તમારે. અને એને સુધાર્યા પાછી તમે જુઓ તો પાછા એના અંદરથી અલગ અલગ કલર નીકળે. કોકનો પીળો કલર નીકળે, કોકનો જરા કેસરી કલર નીકળે, કોકનો ડીપ કેસરી હોય, અને પાછા બધાના સ્વાદે અલગ હોય તમારે. આ બધું ક્યાંથી થાય છે? તમે કહેશો ભાઈ આપણે જે બીજ વાવીએ એ પ્રમાણે બધા ફળ ઉગે છે ને તમારે. તો તમે જે આપણે બીજ વાવીએ છીએ એમાં તમને કોઈ પ્રકારે કે કોઈ ઓલી રીતે તમને દેખાય છે કે એમાંથી આ પ્રકારની કેરી થવાની છે, આટલી મીઠાશવાળી કેરી થવાની છે? એ જ્યારે બીજ આપણે જમીનમાં વાવીએ છીએ, એનું આપણે સિંચન કરીએ છીએ, એનું આપણે પાણીથી પોષણ ને બધું કરીએ છીએ, સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ થાય છે એમાં તમારે, અને પછી આસ્તે આસ્તે વૃક્ષને બધું ઝાડ થાય છે, અને એમાં આપણને જે કેરી મળે છે તમારે. અને એના બીજ તમે કહો આ બીજમાંથી આ કેરી આવેલી છે. હવે એ બીજ અને કેરીને તમે કમ્પેર કરો તો કોઈ તુલના તમારે બેસશે જ નહીં તમારે. પણ ભાઈ
આ બધી ભગવાનની શક્તિ છે તમારે. આ પૃથ્વી જે છે એ ભગવાનની શક્તિ છે. ભગવાન આપણને 7મા અધ્યાયમાં બતાવ્યું હતું પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય અને ચંદ્રનો જે પ્રકાશ છે તમારે, અને એની અંદર જે સ્વાદ આવે છે તમારે. આજે જેમ કે નાળિયેરનું ઝાડ હોય છે તમારે, સમુદ્રના કિનારે હોય છે, સમુદ્રનું પાણી તો ખારું હોય તમારે, અને એ સમુદ્રના કિનારે એટલું મોટું ઊંચે નાળિયેરનું ઝાડ થાય છે, તો એટલે ઊંચે નાળિયેર કોણ લગાવવા ગયું તમારે? અને એ નાળિયેરની અંદર કેટલું મીઠું પાણી હોય છે તમારે, કે ભાઈ એમાં તો સાગરનું ખારું પાણી હોવું જોઈએ ને તમારે. ચાલો કોઈ કે ઉપર ચડાવીને નાળિયેર લટકાવી દીધું અને પાણી લગાવી દીધું, તમારે તો મીઠું પાણી લગાવવા કોણ ગયું એમાં તમારે? તો ભાઈ આ બધું શું છે? ભગવાન પોતે કહે છે કે ભાઈ સગળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. એને કે આ બધી જ્યારે આપણે ભગવાન વિશે લીલાઓ સાંભળીએ ને ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આપણે શું છીએ. આપણે તો કાંઈ નથી તમારે. ખોટે ખોટો આપણો અહંકાર છે અને ખોટે ખોટી આપણી કરતા ભાવના છે તમારે. અને ઇવન ભોગવવાની વૃત્તિ પણ આપણી કેટલી ખોટી છે તમારે. આપણે કોઈ ચીજના માલિક જ નથી, તો શેની આપણી ભોગવવાની વૃત્તિ આપણી હોવી જોઈએ? આ બધું તો ભગવાન થકી, ભગવાન દ્વારા અને ભગવાન જ કરે છે તમારે. હજી આગળ વધતા ભગવાન આપણને 15મા શ્લોકમાં બતાવે છે. હવે આપણા પોતાના શરીરના સંદર્ભમાં ભગવાન આપણને બતાવે છે કે હું દરેક જીવના હૃદયમાં રહેલો છું. ભગવાન આપણા હૃદયમાં શિરોદક્ષાય વિષ્ણુ તરીકે હાજર રહેલા છે. આ બધી ચીજ થોડી ઘણી આપણે લેવલ 2માં પણ ડિસ્કસ કરીએ છીએ કે ભાઈ કારણોદક્ષાય વિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ, શિરોદક્ષાય વિષ્ણુ કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણમાંથી આવે છે ને બધું તમારે. તો આપણા બધાના હૃદયમાં ભગવાન શિરોદક્ષાય વિષ્ણુ તરીકે રહેલા છે. આપણે ઘણીવાર કહીએ છીએ ને કે ભગવાન તો આપણી અંદર જ છે. તો વાત સાચી જ છે જ આપણી અંદર. ભગવાન પોતે કહે છે હું જીવના હૃદયમાં રહેલો છું. અને હૃદયનું કામ શું છે તમારે? તો કે ભાઈ જ્યારથી આપણે આ સૃષ્ટિમાં અસ્તિત્વમાં આવ્યા છીએ ત્યારથી લઈને આપણે જ્યાં શરીર છોડીએ છીએ ત્યાં સુધી પંપમાં, સાયન્ટિફિક લેંગ્વેજમાં જોવા જઈએ તો હૃદયને એક પમ્પિંગ મશીન કહેવાય છે. અને પમ્પિંગ મશીન દ્વારા શું કાર્ય કરે છે તમારે? તો કે આખા શરીરમાં આપણને જગ્યાએ જગ્યાએ લોહી પહોંચાડે છે તમારે. તો એ પંપને કોણ ચાર્જ કરવા જાય છે? એ પંપને કન્ટિન્યુઅસલી કોણ ચલાવે છે? આપણે જેમ કે આપણા ઘરમાં અથવા બિલ્ડિંગમાં પંપ હોય તમારે, દિવસમાં 2 કે 3 વાર પંપ ચલાવે અને પાણી આપણને મળે તમારે. પછી ક્યારેક ક્યારેક એ પંપ ખરાબ થાય છે કે નહીં તમારે? તો આ પંપ કોણ ચલાવે છે તમારે? તમે કહેશો કે આ પંપ તો ખરાબ થાય છે, આપણને હાર્ટ એટેક આવે છે, બાયપાસ કરાવીએ છીએ, પછી પંપને રિપેર કરાવીએ છીએ ને, તો એ પણ કોણ કરે છે તમારે? એ પણ તો ભગવાન દ્વારા જ થાય છે ને બધું તમારે. તો ભગવાન એ જ કહે છે કે સૌના જીવના હૃદયમાં રહેલું છે અને મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે. આ શેનું ફંક્શન છે? સ્મૃતિ એટલે કે મેમોરી, જ્ઞાન એટલે કે નોલેજ, અને વિસ્મૃતિ એટલે કે ભૂલી જાઓ. ઘણા લોકો કહે છે ને કે મને બધું યાદ રહે, મને બહુ ઇઝીલી યાદ રહે, હું બધી ચીજ બહુ જલ્દી સમજી જાઉં. તો મને કોઈ કે ભાઈ મને સમજતા બહુ વાર લાગે, અને કોઈ શું કે ભાઈ હું તો ભૂલી જાઉં છું, ભાઈ મને બહુ ચીજ યાદ નથી રહેતી તમારે. આ બધું પણ ક્યાંથી થાય છે? આ બધું પણ તો ભગવાન પોતે કહે છે મારાથી જ આવે છે. અને આ શેનું ફંક્શન છે? આપણે કહીએ છીએ કે આ બ્રેઇનનું ફંક્શન છે. તો બ્રેઇન જે છે તમારે, બ્રેઇનનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છે, પણ એની અંદર રહેલી બુદ્ધિ, એની અંદર રહેલું જ્ઞાન, એની અંદર રહેલી મેમોરી, અને ક્યારેય મેમોરીમાંથી, ડાટામાંથી વયું જાય છે, એ કોઈ આપણને પારખી શક્યું છે? આજે કમ્પ્યુટરની સ્ટોરેજ મેમોરી ને બધું હોય છે, લોકો માપી શકે ભાઈ આની મેમોરી આટલી છે, આટલી મેમોરી ફૂલ થઈ ગઈ છે, વધારે આમાં નહીં આવે તમારે. ત્યારે આપણા મગજની મેમોરી કોઈ માપી શક્યું છે તમારે? ઘણી બધી લાંબી મેમોરી છે આપણે કહી શકીએ, પણ આપણે બધું યાદ રાખી શકતા નથી. ઘણું બધું આપણે ભૂલી ગયા હોઈએ છીએ તમારે. એ ભૂલવાનું પણ ક્યાંથી થાય છે તમારે? જો ભૂલવું કોઈ કહે ને કે દુર્ગુણ નથી, હું તો કહીશ આ ભગવાનની કૃપા છે આપણા ઉપર, કે ભૂલી જઈએ છીએ તો જ આપણે જીવી શકીએ છીએ. બાકી અધરવાઇઝ કેટલાય દુઃખોથી આપણે પસાર થયેલા છે, એ બધી ચીજને જો યાદ કરવા જઈએ ને તો આપણે આ જીવન જ ન જીવી શકીએ. આપણે આપણા જન્મને પણ જો યાદ કરીએ ને, જેમ શરૂઆતમાં જ આપણે કીધું ને, ઊંધા માથે આવ્યા છે અને ડૉક્ટર આપણને ખાલી થબડાવે જ રાખે છે જ્યાં સુધી આપણે રોઈએ ને ત્યાં સુધી. એને પણ જો યાદ કરીએ ને તો આપણને ડૉક્ટર પ્રત્યે ઓલું થાય, અરે એણે મને આવી રીતે આમ કર્યું હશે, મને ઊંધા માથે લટકાવ્યો હશે પગેથી કરીને, અને મને ઝાપટો મારી હશે તમારે. બિચારા ત્યાર તો એને કાંઈ નહીં સમજાતું હશે, અને આટલો બધો માર માર્યો હશે મને તમારે. આ બધું ભૂલી જઈએ છીએ ને આપણે તમારે. આ બધું સારું જ છે ને તમારે, એ પણ તો ભગવાનની કૃપા જ છે ને આપણે કહીએ તો. અને જે જ્ઞાન મળેલું છે, જે યાદ રહે છે, એ પણ ભગવાનની કૃપા છે. આપણે એના ઉપર કંઈ ઘમંડ કરવા જેવું નથી. મને બહુ યાદ રહે, હું તો આટલો પંડિત, હું આટલો ભણેલો. અરે ભાઈ, કોના થકી છે આ બધું? ભગવાન દ્વારા જ તને થયેલું છે તમારે. અને હજી ભગવાન હવે આપણને આગળ કહે છે કે સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. તો શરૂઆતમાં ભગવાને જેમ આપણને કીધું ને કે ભાઈ
આ વૃક્ષના બધા જે પાંદડા છે એ વેદ મંત્રો છે, અને એ વેદ મંત્રોને જે વૃક્ષને જાણી લે છે એ વેદોને જાણી જાય છે. તો અલ્ટિમેટલી વેદોમાં બધું જ્ઞાન શું સમાયેલું છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણને જાણવાની ઈ જ ને તમારે. તો એટલા જ માટે ભગવાન એ કહે છે કે નિસંદેહ હું જ વેદોનો સંકલન કરતા છું ને હું જ વેદોનો જ્ઞાતા પણ છું. ભગવાનના મુખમાં જ બધા વેદ આવેલા છે, અને ભગવાન પોતે જ કહે છે કે આ જે એના સંકલન કરતા હોય તો જ જ્ઞાતા હોય તો જ એના સંકલન કરી શકે ને. તમારે આજે કોઈ કહે કે ભાઈ આ બુક મેં લખેલી છે તમારે, તો એના જ્ઞાન દ્વારા એ લખાયેલી હશે બુક અને એને પબ્લિશ કરાવી હશે તમારે, તો જ એ કહી શકે ને તમારે. તો ભગવાન પણ એ પોતાના મુખેથી જ કહે છે ને કે ભાઈ આ બધા વેદો જે છે એ પણ તો એનો સંકલન કરતા પણ હું જ છું, અને બધામાં એમાં જે જ્ઞાન રહેલું છે એ પણ હું જ છું તમારે, અને એ જ્ઞાનનો જ્ઞાતા પણ હું જ છું તમારે. અને એનો પાછો આશ્રય શું છે, અથવા તેનો જે છેલ્લો ઉદ્દેશ શું છે, તો કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણને જાણવા એ જ એનો છેલ્લો ઉદ્દેશ છે. એટલા જ માટે ભગવાને શરૂઆતમાં કીધું કે ભાઈ જે આ વૃક્ષના પાંદડાને જાણી જાય છે, વેદોને જાણી જાય છે, બસ. હવે પછી ભગવાન આપણને પોતાના સંદર્ભમાં બતાવે છે. 16મા શ્લોકમાં કહે છે કે જીવના 2 પ્રકાર છે. ક્યાં જીવના? તો કે ભાઈ અહીંયા જીવનો સંદર્ભ તો કે ભાઈ આપણી અંદર રહેલી આત્મા, ચ્યુત અને અચ્યુત. અથવા તો ભગવાન કહે છે કે ભૌતિક જગતમાં પ્રત્યેક જીવ ચ્યુત અથવા તો પતનશીલ હોય છે. જી ગોપી માતાજી, આપણો હેન્ડ રેઝ છે, બોલો. હરે કૃષ્ણ ગોપી માતાજી, અનમ્યુટ કરો પોતાને, આપ મ્યુટ છો. માતાજી સમય ઓછો છે આપણી પાસે. ઓકે, ચાલો પછી પ્રશ્નોત્તરીમાં પૂછી લેજો. તો સુરેશ પ્રભુજી એટેન્ડન્સ લિંક બી મૂકી દીધી છે, બધાને વિનંતી કે ભાઈ એટેન્ડન્સ ભરી દે. ચ્યુત અથવા તો અચ્યુત અથવા તો ચ્યુતના સંદર્ભમાં ભગવાન કહે છે પતનશીલ હોય છે, અને આધ્યાત્મિક જગતમાં પ્રત્યેક જીવ અચ્યુત કહેવાય છે. તો અહીંયા આ જે ભૌતિક જગત છે, આપણે બધા અત્યારે ભૌતિક જગતમાં છે, અને આપણો આત્મા જે છે પતનશીલ છે. પતનશીલનો મતલબ શું ભાઈ? એટલે કે ઉપર નીચે અપ મુવમેન્ટ એની થઈ શકે છે તમારે. જો સારા કર્મો, સારા ગુણો અને બધા એ પ્રમાણે પ્રભાવ હશે, તો જેમ આપણે 14મા અધ્યાયમાં જાણ્યું કે ભાઈ સત્વગુણમાં મૃત્યુ પામણે તો આપણે ઉચ્ચતર લોકમાં જઈએ અને આપણા સુખની અવધિ પૂરી થાય. જેમ 9મા અધ્યાયમાં કીધું, ફરીથી પાછા અહીંયા આવીએ તમારે. અને જો ખોટા કાર્ય કર્યા હોય તમોગુણમાં મૃત્યુ પામે તો આપણે નીચે લોકમાં જઈએ. એટલે કે ઉપર નીચે આપણો જીવ થયા કરે. જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં જ્યાં સુધી ફસાયેલા હોય ત્યાં સુધી એનું ઉપર નીચે થયા જ કરે છે તમારે. એટલા માટે ભગવાન કહે છે ને પતનશીલ. અને જો ઈ આત્મા જે છે એ એકવાર જો ભગવાનના ધામમાં પહોંચી જાય તો ભગવાન કહે છે કે નહીં, ફરીથી પાછો આ જગતમાં પાછો આવતો નથી, અથવા તો સનાતન ધામને પ્રાપ્ત કરે છે. અને ત્યાં પહોંચ્યા પછી એની સ્થિતિ કઈ થઈ જાય છે? તો કે અચ્યુત, એટલે કે ફિક્સ થઈ જાય છે તમારે, સ્ટેશનરી થઈ જાય છે. આપણે કહી શકીએ સ્ટેશનરીનો મતલબ એમને સમજવાનો કે ભાઈ આપણે જરાય હલન ડોલન એવી રીતે નહીં, પણ શું છે એક જગ્યાએ ફિક્સનો મતલબ કે ભગવાનના ધામમાં જ રહે છે. અથવા તો ભગવાન એને ત્યારે કોઈ પાર્ષદ તરીકે મોકલે ત્યારે અલગ વાત છે તમારે. બાકી અધરવાઇઝ એકવાર ભગવાનના ધામમાં પહોંચ્યા પછી એનું પતન થવાનો અથવા તો એનું બીજી ગતિ થવાનો કોઈ સંકોચ ઓલું રહેતું નથી તમારે, અથવા તો કોઈ પ્રકારે ચાન્સીસ રહેતા નથી. એટલા માટે અહીંયા ભગવાન કહે છે કે ભાઈ ચ્યુત અને અચ્યુત 2 પ્રકારના જીવ હોય છે. અને હવે ભગવાન પોતાના સંદર્ભમાં આપણને બતાવે છે. આગલા શ્લોકમાં ભગવાન પોતાને વર્ણવે છે કે ભાઈ આ 2 પ્રકારથી ઉપર, એટલે કે આ બંને ઉપરાંત, એટલે ક્યાં 2ની ઉપરાંત? તો કે ભાઈ ચ્યુત અને અચ્યુત જીવ, અથવા તો પતનશીલ અથવા તો જે ભગવાનના ધામમાં પહોંચી ગયો છે એના સિવાયનો જે છે એ ભગવાન કહે છે એક પરમ પુરુષ પરમાત્મા છે, અને આપણે બધા એના અંશ તરીકે રહેલા છે. અને એ ભગવાન અહીંયા પોતાની આપણને ઓળખાણ આપે છે અને પોતાની આપણને વ્યાખ્યા પણ આપે છે કે જેઓ સાક્ષાત અવિનાશી ભગવાન છે, અને જેઓ 3 લોકમાં પ્રવેશ કરીને તે સર્વનું પાલન કરી રહ્યા છે. 3 લોકમાં એટલે કે ભાઈ ઉચ્ચતર લોક, પૃથ્વી લોક અને નીચેના લોક. 3 ભાગમાં જો 14 લોકને આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ તો ઉચ્ચતરના લોક બધા સ્વર્ગ લોક તરીકે આપણે કહીએ, વચ્ચેનો મૃત્યુ લોક અને નીચેના બધા પાતાળ લોક. એટલા માટે ભગવાન કહે છે 3 લોકમાં. જેમ ભગવાને કીધું કે હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું, બધી જગ્યાએ. ઇવન પાતાળ લોકમાં પણ ભગવાન પ્રવેશ કરે છે. બધી જગ્યાએ ભગવાનનો વાસ છે, બધી જગ્યાએ ભગવાન રહેલા છે. ઇવન ભગવાનના વિશ્વરૂપ દર્શનમાં પણ બધા પાતાળ લોક અથવા તો અર્જુન જોવે છે કે ભાઈ આપ તો કેવળ એક જ છો તમારે, એવી રીતે મને આપના દર્શન થાય છે. એટલા માટે ભગવાન કહે છે કે 3 લોકમાં પ્રવેશ કરે છે અને બધાનું પાલન કરે છે. પોતે ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે બધામાં પ્રવેશીને બધાનું પાલન કરી રહ્યા છે. અને હવે અંતમાં જ્યારે ભગવાન આપણને 19મા શ્લોકમાં કહે છે કે જે આ બધું જાણી જાય છે તેના સંદર્ભમાં એ લોકો શું કરે છે? એટલે કહે છે કે જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જાણનારો છે.
અલ્ટિમેટલી જો બધું ભગવાન જ છે, બધા કારણોના કારણ પણ ભગવાન છે અને બધી ચીજનો ઉદ્ભવ સ્થાન પણ ભગવાન જ છે. બસ ભગવાન સિવાય બીજું કાંઈ નથી તમારે. આપણે પણ ટકેલા છીએ ભગવાનના કારણે જ. ભલે આપણે ભગવાનના અંશ છીએ અને ભગવાને જ આપણને આ શરીર આપેલું છે અને ટકાવેલું પણ ભગવાન જ છે તમારે. ભગવાન સિવાય આપણું કોઈ અસ્તિત્વ છે જ નહીં તમારે. અને જે બધું આ ચીજ સંપૂર્ણ રીતે કોઈ પણ ડાઉટ વગર, કિંતુ પરંતુ વગર જાણી જાય છે, તો ભગવાન કહે છે એ જ બધું જાણનારો છે. અને હવે જાણીને કરે શું તમારે? તો એ ભગવાન કહે છે માટે એ પરતપુત્ર તે મનુષ્ય માની પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. જેમ થાય એમ, જ્યાં સુધી શરીર છે નિષ્કામ ભાવે કર્મ કરવાનું છે, પણ અલ્ટિમેટલી તો આપણે ભગવાનના ધામમાં પહોંચવાનું છે. એ જ આપણો અલ્ટિમેટલી ઉદ્દેશ અથવા તો લક્ષ્ય હોવું જોઈએ તમારે. એના સિવાય બીજું કોઈ લક્ષ્ય આ મનુષ્ય જીવનનું ન હોવું જોઈએ. નહીં તો પછી આપણે મનુષ્ય જીવન જીવવા નથી. અથવા તો આપણે કહી શકીએ કે ભાઈ એક કૂતરા બિલાડાના જીવનમાં અને આપણા મનુષ્ય જીવનમાં કોઈ ફરક ન રહ્યો. કારણ કે એને પણ તો બધી એની ઈચ્છા પૂર્તિ કરે છે. એ પણ પોતાનો માળો બાંધે છે, પોતાનું ઘર બાંધે છે, એ પણ પોતે એને કે ભાઈ ભોગ ભોગવે છે તમારે. એ પણ આપણે કહીએ કે જાતીય સુખ માણે છે, બધું માણે છે તમારે. ઉલટાનો આપણા કરતાં વધારે એને ઓછી તકલીફ છે તમારે. કાંઈ એને ચિંતા નથી તમારે. જ્યાં જાય ત્યાં પ્રમાણે એને ખાવા પીવાનું બધું મળી જાય છે તમારે. અને આપણે લોકોને કેટલી ચિંતા હોય છે તમારે, કેટલા મોટા મોટા પ્લાનને બધું બનાવીએ છીએ તમારે. ભગવાન ઉપર ભરોસો નથી એટલા જ માટે ને તમારે. એટલે કે ભાઈ ભગવાન ઉપર ભરોસો રાખીને ભગવાનને પ્રાપ્ત કરવાનું જો આપણે એકવાર જીવન લક્ષ્ય બનાવી દઈએ અને ભગવાનને સંપૂર્ણ શરણાગત થઈ જઈએ, તો કે ને કે સાચું સુખ શાંતિ મળે છે. બાકી જેમ આપણે જોયું ને આ જગતમાં બધો વાસના જ છે, સ્વાર્થ છે, મતલબ છે તમારે. બધા ટેમ્પરરી સંબંધો છે. કોઈ સંબંધો પરમાનન્ટ નથી. કંઈક લેણા દેવીની વાતો છે એટલે બધા બંધાયેલા છે. અધરવાઇઝ ઇટ ઇઝ કાંઈ નથી તમારે. ઇટ ઇઝ નથિંગ તમારે. સાચો સંબંધ આપણો ભગવાન સાથે જ છે અને એને પ્રાપ્ત કરવા માટે એમાં પ્રવૃત્ત થવાનું છે આપણે. તો આ રીતે આપણો અહીંયા 15મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ. સર્વેને જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કીર્તિ હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. યોગીની માતાજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી, પ્રણામ. હરે હરે